નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। મોરબીના જેતપર ખાતે વીજ લાઇનના વળતરને લઈને ખેડૂતો દ્વારા કરવામાં આવી રહેલા આમરણાંત ઉપવાસ હવે વેગ પકડતું જાય છે। ત્યારે ગુજરાતના તમામ ગામડામાંથી ખેડૂતો આંદોલનમાં ઉપવાસ માટે આવે છે। ખેડૂત જગતનો તાત કહેવાય, ત્યારે આવા કપરા સમયમાં તેમને સાથ સહકાર આપવો જોઈએ। આ પ્રશ્નો વહેલામાં વહેલી તકે ઉકેલવા જોઈએ, તે છતાંય કઈ નિર્ણય આવતો નથી, ત્યારે અધિકારીઓ ઉપવાસ છાવણીની મુલાકાતે આવ્યા હતા। જોકે ખેડૂતો પહેલા પરિપત્ર કે ડ્રાફ્ટિંગ જાહેર કરવામાં આવે અને કામ અટકાવવામાં આવે તેવી માંગ સાથે અડગ છે। આજે ઉપવાસીઓને સમજાવવા અને તેમની સ્થિતિનો તાગ મેળવવા પ્રાંત અધિકારી પ્રવીણસિંહ જેતાવત અને ડીવાયએસપી જે.એમ. આલ ઉપવાસી છાવણી ખાતે પહોંચ્યા હતા। બંને અધિકારીઓએ ઉપવાસીઓ સાથે અંદાજિત 20થી 25 મિનિટ સુધી ચર્ચા કરી હતી। જોકે ઉપવાસીઓ પોતાની માંગો પર અડગ જોવા મળ્યા હતા। અધિકારીઓએ આ મુલાકાત દરમિયાન મીડિયાથી ખાસ અંતર જાળવ્યું હતું। મીડિયાકર્મીઓને શૂટિંગ કરવાની પણ સ્પષ્ટ ના પાડી દીધી હતી અને જણાવ્યું હતું કે તેઓ માત્ર ખબર અંતર પૂછવા માટે આવ્યા છે। રિપોર્ટર નિખિલ ભુજાણી। પહેલી વાત તો એ છે, અમે મોટા રામપર ગામ પડદરી, રાજકોટ જિલ્લો, ત્યાં 100 કિલોમીટરથી અમે દૂરથી આવ્યા છીએ। પહેલાં તો આ સમર્થનને અમે બહુ બધું આકર્ષણ કરવા આવ્યા છીએ અને ગુજરાતભરમાંથી ખેડૂતને કહીશી કે તમે અહીંયા આવો આંદોલનમાં અને બધાને સપોર્ટ દે ખેડૂતને। આજ નહીં તો કાલ બીજાનો વારો પણ આવશે, એટલે જરૂરમાં જરૂર ખેડૂત બધા અહીંયા આવો અને સરકારે આપણે લડત કરવાની છે, ગમે એમ કરીને કરવાની છે। એટલા બધા ખેડૂતના મુદ્દા છે, પણ પહેલી તો આ વાત છે કે આપણે આ કરવું પડે એમ છે, નકર ટાઈમ મરી જવાના છો આમાં। વિજયના તો ઘણા બધા પ્રશ્નો છે, પણ પહેલી કોઈ વાત નથી કરવી। પહેલી તો આ વાત છે કે આજ અહીંયા આવ્યો છે, કાલ 2 મહિના પછી અમારે પણ અહીંયા નામ છે તો અહીંયા આવી શકશે। એટલે ખેડૂતને બધી બહુ પ્રોબ્લેમ છે, પ્રોબ્લેમ તો આવવાની જ છે। એટલે એના માટે જો આ સરકાર સમજી જાય તો સારું છે, નકર પછી આના બસ સરકારને બહુ બધા મુશ્કેલીઓ સામનો કરવો પડશે।